રાજકોટમાં ટ્રાફિકની ટોઈંગની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। ટ્રાફિક ટોઈંગ વાનના પોલીસ અને કોન્ટ્રાક્ટ કર્મી તથા જાગૃત નાગરિક વચ્ચે બોલાચાલી। ટોઈંગ કરવા નીકળેલી વાનનો જ વીમો 2023માં પૂરો થઈ ગયાનો દાવો છે। વિદ્યાર્થી આગેવાને વીમો પૂરો થતા વિડીયો બનાવ્યો હતો। જાગૃત નાગરિકોએ ટ્રાફિક પોલીસને સવાલ પૂછતા પોલીસ જવાનો ભાગ્યા। લોકો પાસે વાહનનો પુરાવો માંગતા પોલીસના વાહનોનો વીમો અને ડોક્યુમેન્ટ ન હોવાનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમસિંહ, એક વિદ્યાર્થી આગેવાન કે જેણે આ વિડીયો બનાવ્યો અને ત્યારબાદ હવે સમગ્ર કામગીરીને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, શું વધારે વિગત? ચોક્કસ અત્યારે જે આપણે સમાચાર બનાવી રહ્યા છીએ તે ટોઈંગ વાન અત્યારે જાય છે, દ્રશ્યો બતાવશું। રાજકોટના વિદ્યાર્થી આગેવાન દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને ખરેખર જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમને તપાસ કરવી જોઈએ કે ટોઈંગ વાહનો છે જે લોકોના વાહનો ટોઈંગ કરવા જાય છે, નિયમોનો ભંગ કરે છે, એ વાહનોમાં ખરેખર વીમો છે કે કેમ તે બાબતે તપાસ કરવાની જરૂર છે। રાજકોટના જ્યાં સૌથી વધારે વાહનો ટોઈંગ થાય છે અને લોક મારવામાં આવે છે તે એસ્ટ્રોન ચોક યાજ્ઞિક રોડ છે, ત્યાં અમે આવી પહોંચ્યા છીએ। સરદારનગર મેઇન રોડ છે, ત્યાંથી યાજ્ઞિક રોડ સુધી સતત જે વાહનો ટોઈંગ કરવામાં આવે છે અને લોક મારવામાં આવે છે। રાજુભાઈ, તમે વેપારી છો, શું કહેશો આ મામલે? રાજકોટ શહેરમાં ટ્રાફિકનો જટિલ પ્રશ્ન છે, આપણને બધાને ખ્યાલ છે અને ટ્રાફિકના નિયમન માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા જે ટોઈંગ વાહનો મૂકવામાં આવ્યા છે તે અહીં અમારે ખાસ કરીને સરદારનગર રોડ ઉપર તો 1 ને 2 મિનિટ જ વાહન ઉપર ટોઈંગ થઈ જાય છે અને લોક લાગી જાય છે। એ ખરેખર નિયમોને આધીન બરાબર છે કે ભાઈ કોઈ રસ્તાને રાહદારીઓને અડચણરૂપ હોય, વાહન ચાલકોને અડચણરૂપ હોય એના ટોઈંગ કરવા જોઈએ, પરંતુ હમણાં જે એક વિડીયો વાયરલ થયો છે એમાં જાણવા મળ્યું કે જે લોકો ટ્રાફિક નિયમ માટેના જે ટોઈંગના વાહનો છે એને જ પોતે નિયમોના પાલન કરતા નથી, એના પીયુસી એના જે હોય છે વીમો જે હોય એ હોતા નથી। બાકી આમ નાગરિકને ક્યારેક આવું ન હોય, પીયુસી ન હોય કે વીમો ન હોય તો એને સીધો દંડ ફટકારવામાં આવે છે। 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે, ઓવર સ્પીડ હોય તો 2000, 2500 આવા દંડ ફટકારવામાં આવે છે, 3-3000 સુધી। તો આ નિયમ બધાને લાગુ પડવો જોઈએ, નિયમ બધા માટે સરખા હોવા જોઈએ, સરકારી સ્ટાફ હોય કે આમ નાગરિક હોય, બધા માટે। નાગરિક તરીકે શું કહેવા માંગશો? જે રાજકોટની અંદર આ રીતે આ રોડ ઉપર તો સૌથી વધારે 5 મિનિટમાં ગાડી લોક થઈ જાય, બરોબર, અને વાહનો પણ ટોઈંગ થાય છે, વીમો પહેલા ઉતરાવવો જોઈએ આ ટોઈંગ વાહનોનો? જી જરૂરથી, એ લોકોનો જો અત્યારે વાત કરી છે ત્યાં આટલી વારમાં જો બીજી વાહન નીકળ્યું, બરોબર છે। હવે આ લોકો જે છે એ લોકોને સમજવું જોઈએ કે જે નિયમ બન્યા છે એ પબ્લિકને સુવિધા આપવા માટે બન્યા છે, પબ્લિકની સેફટી માટે બન્યા છે, બરોબર। રાજ્ય અને ગ્રામ્યનો જે 1988માં જે નિયમ બન્યો હતો 201 નંબરનો અને 120 નંબરનો, તેમાં એ કહેવામાં આવ્યું છે કે પર્ટિક્યુલર સમય મર્યાદાથી વધારે જો તમારું વાહન રોડ ઉપર રહે તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, એના માટે આપણે સહમત છીએ। પણ અહીંયા હા બરોબર છે, પણ અહીંયા આગળ જ વિકાસ મેડિકલ સ્ટોર હોય, ત્યાં કોક એના ઘરના કે ગમે તેની દવા લેવા આવ્યા હોય અને 30 સેકન્ડ તો હું વધારે કહું છું તમને, 30 સેકન્ડથી ઓછા સમયમાં આપણે હાજર હોય કે ઊભા રહ્યો, આમ એ લોકો એનો હેતુ ભટકી ગયા હોય ને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે। એમની લોકો શું કરે? જો એક બાજુ પાર્કિંગની વ્યવસ્થા નથી, એ આરએમસીએ વ્યવસ્થા કરવાની હોય, હવે લોકો વાહન રાખે તો રાખે ક્યાં? અહીંયા કોઈ વસ્તુ લેવા આવે, મોબાઈલ લેવા આવે, અથવા તમે કીધું દવા લેવા આવે, હાલો, તો લોકો જાય ક્યાં? અને લોકો જો દવા લેવા જાય કે અથવા કોઈ વસ્તુ લેવા જાય તો વાહન ટોઈંગ થઈ જાય, ગાડી હોય તો લોક થઈ જાય, તો પાર્કિંગની તો વ્યવસ્થા છે નહીં। એ જ અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે, પાર્કિંગની સમસ્યા છે, એ આપણે બધા જાણીએ છીએ, બરોબર। પણ સૌથી વધારે એક મોટી તકલીફ એ છે કે અમારા લોકો અહીંયા જે વેપારી એસોસિએશન છે કે પબ્લિક છે એનું સાંભળવા વાળું પણ કોણ છે? અમે લોકો અમારી ફરિયાદ લઈને પણ જાય તો જાય ક્યાં, બરોબર છે। એટલે ક્યાંક ને ક્યાંક અમે તંત્રને એવું ગુજારિશ કરીએ છીએ કે આ જે કંઈ બી નિયમ બન્યા છે એ અમને લોકોને સરળતા આપે એના માટે બન્યા છે, કે નહીં કે અમને ખાલી દંડ ફટકારો અત્યારે પરેશાન કરવા અત્યારે એવું લાગી રહ્યું છે। રાજુભાઈ, તમે શું કહેશો? 1000 રૂપિયા ધડ કરતા આપી દે, કોઈ લોકોને 5 રૂપિયાની ચોકલેટ બાળકને લેવી હોય આ મોંઘવારીના યુગમાં તો એ વિચાર કરે, ભલે રોડ ઉપર ન રાખવા જોઈએ, ટ્રાફિકને અડચણ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાર્યવાહી તો થવી જોઈએ, પણ જે કાર્યવાહી કરનારા છે એમના વાહનો પહેલા તપાસ કરવાની જરૂર છે, માનો છો તમે અધિકારીઓ દ્વારા? ખરેખર જરૂર છે, જે ટોઈંગ જે વાહનો કરે છે એને પણ નિયમોનું પાલન કરવું જોઈએ।
અને ઘણીવાર એવું બને કે વાહન ચાલક અંદર બેઠા હોય અથવા બહાર ઊભા હોય તો તરત સીધું વાહન ટોઈંગ કરી નાખે અને પછી ઘર્ષણ થાય છે. આ રોડ ઉપર વારંવાર એવા ઘર્ષણના એક 15 દિવસમાં 3-4 બનાવો આવ્યા. વારંવાર બનાવો બને. એનું કારણ એ છે કે વાહન ચાલકને એવું લાગે છે કે હું સાચો છું અને ટ્રાફિક નિયમન કરવા માટે જે ટીમ છે એને એમ લાગે છે કે અમે નિયમોનું પાલન કરાવીએ છીએ. વાહન ચાલકો અમુક કદાચ જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા હશે, પાર્કિંગ કરતા હશે, પણ પાર્કિંગની વ્યવસ્થા ક્યાં, આ સવાલ છે. તમારી દુકાને કોઈ આવ્યું તો પાર્કિંગ કરવું ક્યાં, એ સવાલ નથી. સમગ્ર રાજકોટ શહેરમાં આ પ્રશ્ન છે. પાર્કિંગ માટેની ક્યાંય વ્યવસ્થા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને અલગ અલગ જ્યાં બજારો છે, ખાસ કરીને નજીકના જે કોમન પ્લોટો હોય, સરકારી જગ્યા હોય, એમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્ન ઘણો હલ થઈ શકે તેમ છે. ચોક્કસ રાજકોટના વેપારીઓએ ખૂબ સરસ વાત કરી છે. આ રોડ ઉપર કદાચ રાજકોટની અંદર સૌથી વધારે જો ટ્રોઈંગ વાહન નીકળતી હોય તો આ સરદારનગર મેઇન રોડ અને યાજ્ઞિક રોડ રાજકોટનો વેપારી રોડ છે. આ વેપારીઓ સૌથી વધારે અહીંયા હોય છે અને રાજકોટનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર કયો કે રોડ કયો, અહીંયા સૌથી વધારે વાહનો ટોઈંગ કરવામાં આવે છે. સૌથી વધારે માથાકૂટો પણ આ વિસ્તારની અંદર થતી હોય છે. ખરેખર જો વીમો ન હોય તો આવા વાહનો છે, ટોઈંગ વાહનો છે, તેમના વીમા ઉતારવાની જરૂરિયાત છે. જી.